જો આ બધું ખડ કહેવાય. જો આને આમ કાઢી નાખવાનું. આ ખેંચી નાખ આ ખડ જોઈ રહ્યું. હા હા એ કાઢી નાખવાનું. એ ખડ કહેવાય. બસ જો આગળ રહ્યું કાઢી નાખ. તો વાડીનું કામ કરવાની ભાઈ મજા આવે પણ મહેનત બહુ છે. પણ આવે બહુ મજા. હેલો મિત્રો, તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય ધાર્મિક મસ્તી પર. અને જો હવે અમે અત્યારે જાય છે એ કનાડ વાડીએ. અને જો આ ધાર્મિક આવે છે હારે. બસ જો ઘરેથી નીકળીએ છીએ. કેમ જો મિત્રો અમે આવી ગયા છીએ વાડીએ. આ પડી છે મારી ગાડી અહીંયા. અને એકવાર એક વાડીમાં તમે જોયું હતું ત્યારે ઝૂંપડું કેવું હતું, અત્યારે જો કમ્પ્લેટ સારું પતરાવાળું બનાવી દીધું છે. અને આ છે આપણી વાડી. મારા પપ્પા એને ઉનાળામાં અહીંયા આવીને ટ્રેક્ટરને ઘણું બધું હાંક્યું, મહેનત કરી, લેવલિંગ કર્યું. અને ત્યાં જો દૂર તમને વાગ્યા દેખાતા છે, નીંદે છે. તો બસ જો ચોમાસામાં વરસાદ પડ્યો પછી હું પહેલી વાર વાડી આવ્યો છું. બસ કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો, આપણે બધું બતાવશું. હા જો અહીંયા મોટર મૂકી દીધી છે. તો ભાગ્યા છોકડું. જો મિત્રો આ કરી છે માંડવી, આ છે સિંગ કરી છે. જો એકદમ હજી નાની નાની સ્મૂથ છે. અને જો ધાર્મિક જોવે છે સિંગ કેમ છે. ધાર્મિક એક કઈ તોડતો નહીં હો બટા. તો સિંગમાં આટા મારે છે ભાઈ. ખેડૂત બની ગયો, ખેડૂત કા ખેતર વાળો. તો મિત્રો તો આ છે અમારી વાડી, મારી પાસે તમે જોઈ શકો છો. અને અત્યારે કરી છે સિંગ. અને સિંગ એટલે જો કોટા કાઢી ગઈ છે, સારી એવી છે. અને એકદમ ક્લીન. પણ હવે થોડીક વરસાદની જરૂર છે. વરસાદ આવી જાય તો સારું છે. અત્યારે હવે જોતા એવું લાગે છે કે થોડીક પાણીની જરૂર છે. ધાર્મિક કોઈ છોડને નુકસાન ન કરતો બેટા. ને સામેથી લઈને આપણી એકવાર તમે વિડીયોમાં જોઈ હતી એમ અહીંથી લઈને જે બધી છે જો આ સિંગની બધી. અને અહીંયા છે કૂવો. કૂવો હું તમને બતાવીશ, પણ ધાર્મિકને અહીંયા જ રાખીશ. ધાર્મિક તું અહીંયા રે. તો મિત્રો આપણે વાડીએ જો સિંગ છે ને આટો મારીએ છીએ બધે. થોડીક વરસાદ આવી જાય તો સારું છે, જેમ પહેલાં કીધું એમ. બાકી તો કોઈ તકલીફ છે નહીં, સારું એવું છે. આ વખતે સિંગ કરી છે, બધાએ ઘણી મહેનત કરી છે. ઉનાળામાં અહીંયા આવતા આ બધું ખેડાયું ને ભાગ્યામાં આપી દીધું છે. અને પવન ખૂબ છે એટલે અવાજ સરખો આવતો નહીં હોય. હવે આગળ પણ તમને હું બતાવીશ. અને ધાર્મિક તો જો વાડીમાં મોજ જ કરે છે હો ભાઈ. પડખે જો કોકની લીલી સમ કોની હોય મને કાંઈ ખબર નથી, નો આઈડિયા. અને ધાર્મિકને મોજ આવી ગઈ છે. એ કાંઈ હાથ નો નાખતો હો ભાઈ. અત્યારે આ બધું લીલુંછમમાં ગમે બેઠું હોય કાંઈ નક્કી નહીં. હા તો હવે આગળ ઓલી બાજુ બકાલું છે એ જોઈશું. અને ઓલા બેનને નીંદે છે ત્યાં આપણે આટો મારશું. કેમ કે હું તો ભાઈ આવ્યા પછી પહેલી વાર આવ્યો છું, એટલે પછી ક્યારેક આપણે આવવું હોય તો ખ્યાલ આવે ને કે આ લોકો વાડીવાળા જ છે. તો અને જો સામે મારા પપ્પા હાલ્યા આવે છે. ત્યાં અહીંયા આગળ કૂવો છે ને ઓલું બ્લુ કલરનું છે ઝૂંપડું છે. તે પાછળ છે ધાર્મિક, મોજ મસ્તીથી રમે છે. બેન ને એ બધું ભાગ્યા ખડ કાઢે છે. ખડ નીંદવું પડે ને અમુક અમુક. આ રીતે લાઇટનો મોટો ટાવર છે. પાછળ જગ્યા છે જે હું કહેતો ખાલી છે, ત્યાં ખાલી નથી પણ ત્યાં બકાલું નાખ્યું છે.
પાછળ જોવે છે બધું. હા આવી જાડી થઈ જોવે. જાડી હોય તો સારું. હાલે નાખીએ એવી જાડી. ઝટકા મશીન. જો તો આ મિત્રો આજે ખડ દેખાય છે. આમાં જો અમુક પીળું અમુક લીલું, કેમ કે આમાં દવા છાંટી હતી પણ કાંઈ દવાએ અસર કરી નથી એવું મારા પપ્પા કહે છે કે પેલા એકદમ લીલું હતું, દવા છાંટ્યું એટલે સુકાઈ જવું જોઈએ. એની બદલે જો એટલું બધું કાંઈ સુકાણું નથી. એટલે મતલબ કહેવાનું એ કે હજી લીલું લીલું છે, એકવાર છાંટવી પડશે દવા. એટલે ધાર્મિક ખડ કાઢજો, બીજું કાંઈ નહીં. ધાર્મિક જો ખડ કાઢવા મળ્યો છે. જો આ બધું ખડ કહેવાય. જો આને આમ કાઢી નાખવાનું. આ ખેંચી નાખ. આ ખડ જોઈ રહ્યું. હા હા એ કાઢી નાખવાનું. એ ખડ કહેવાય. બસ જો આગળ રહ્યું કાઢી નાખ. બધું કાઢવા મળે. જો ધાર્મિકને તો મજા આવી ગઈ ખડ કાઢવાની. અરે વાહ. વાડીનું કામ કરવાની ભાઈ મજા આવે, પણ મહેનત બહુ છે. પણ આવે બહુ મજા. હા એ ખડ છે કાઢી નાખો છે. એ બધું કાઢી નાખી. જો બાપુજી ખડ કાઢવા મળ્યા છે. ધાર્મિક શું કહેશો? થાકી જાય એવું કામ છે. પણ તને તો બહુ મજા આવી ને? અરે વાહ. ખડ કાઢવા. હા એ ખડ છે કાઢી નાખો. શું પાછા એકવાર થોડો ટાઈમ પછી વરસાદ પડી જાય, બહુ ભરાઈ જાય, ભરતી સંખ્યા જાય પછી પાછા એક આવશું. વચ્ચે પણ જો જરૂર પડે તો આટો મારતા રહીશું. અને ધાર્મિકની જો પાછળ છે રમે છે. હું તમને એક વાડીનો ફરતો નજારો બતાવી દઉં. આ રીતે છે. તો મિત્રો અમે હવે આવ્યા છીએ અમારા બાજુની, મારા ભાઈ થાય કાકા દાદા ભાઈ છીએ અમે એની વાડીએ. જો આ એની વાડી છે અને મારે મામાદેવનું ખંભી છે. અને જો તમે આ એને જો આ ગાયું બાંધેલી છે. તો મિત્રો બસ આખા ખેતરની વિઝિટ થઈ ગઈ છે. આખા ખેતરમાં આટો મારી લીધો છે. અહીંયા જો શીવડાના વાવ્યા હોય એવું લાગે છે. અહીંયા શીવડા થોડું ઘણું બકાલું અહીંયા કર્યું છે, કેમ કે આ ભાગ્યા અહીંયા રહે એટલે એ લોકો માટે પોતાની રીતે બધું કરતા હોય. આ શીવડાના વેલા છે, કાંઈ વાંધો નહીં. શીવડા બીવડા આવે તે ત્યાં શીવડા છે તુરિયા છે કાંઈ ખબર ન પડતી. તો મિત્રો તમે કહેજો કોમેન્ટમાં કે આ શું છે. જો હું તમને બતાવી દઉં. ઘણા વહેલા આટલામાં કર્યા છે. ને હવે જો સુરત દાદા હાથમાં આવ્યા છે, અંધારાનો ટાઈમ છે. તો હવે આપણે વહેલા છતાં પાછા હવે ઘરે નીકળી જઈએ. તો બસ વિડીયોમાં આમનામ સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ કહી દે. બાય બાય. પ્રાણે લાઈ મૂકી દો. અને આ સારું કંઈક બાવળનું ઝાડ જેવું છે. આ લોકોનો ખાટલો છે. તો મજા આવો ભાઈ. વાડીનું વાતાવરણ એકદમ મજા આવી જાય. કેમ ધાર્મિક?